सुमिरत दिव्य दृष्टि होती। सिया राममय सब जग जानी, करो प्रणाम जोरी जुग पानी, करो प्रणाम जोरी जुग पानी। अखिल ब्रह्मांड नायक सृष्टि करता पालन करता एवा श्री सीतारामजी भगवानना चरणों में प्रणाम करी आज सद्गुरुनी पुण्यतिथि निमित्ते આપણે સૌ ભેગા થયા છે અને આટલા બધા સંતોના દર્શન અમારા દંડકારણ્ય એટલે કે ડાંગ વિસ્તારમાં તો દુર્લભ છે અને એ દુર્લભ દર્શન આજે મને પૂજ્ય સીતારામદાસ બાપુ એ અમારા ગુરુભાઈ છે અને એમના થકી આટલા સંતોના દર્શન મળ્યા, આટલા બધા ભક્તો એકદમ શિસ્તબદ્ધ બેઠા છો એવા ભક્તોના દર્શન થયા એ મારું અહોભાગ્ય। કારણ કે ડાંગમાં રહેવું અને ડાંગ જિલ્લાની ભૂમિ પર સંતના દર્શન થઈ જાય ને તો માનો ભગવાનના દર્શન થઈ ગયા। એટલે મારે જ્યારે સંતોની યાદ આવે, સંતોના દર્શન કરવાની ઈચ્છા થાય તો મારે સીતારામદાસ બાપુને ફોન કરવો પડે, પૂજ્ય મહારાજશ્રીને ફોન કરવો પડે કે મારે આવવું છે અને સંતોના દર્શન માટે હું અહીં આવતી હું। આ સંતોનો પ્રેમ છે, સંતોના આશીર્વાદ છે એટલે મને આ સેવા કરવા શક્તિ અને તાકાત મળે છે। સંતોના આશીર્વાદ વગર કાંઈ નહીં થાય। કારણ ભગવાનને કોઈ જોયા? તમે જોયા છે ભગવાન? કૃષ્ણ કનૈયાલાલ મુરલી વગાડતો આવતો હોય એવું જોયું કોઈએ? નથી ને। તો ભગવાન ગોસ્વામી તુલસીદાસજી બાબાએ કીધું કે જે ભગવાનને દર્શન કરવા હોય તો મોતે સંત અધિક કરી લેખા। ઠીક છે? તો પહેલા સંતોના દર્શન થાય અને સંતોના દર્શન થયા એટલે સમજી જવું કે ભગવાનના દર્શન થયા। ઠીક છે? આપણે તો પામર જીવ છીએ અને પામર જીવને ભગવાનને પ્રાપ્તિ કરવા માટે જ્યારે પરમાત્માએ મોકલાવ્યા છે ત્યારે અહીંયા આવીને આપણે બધા માયાની જાળમાં ફસાઈ ગયા છે અને શ્વાસે શ્વાસ નામ રટન કરવું એવું આપણા ગુરુજી કહેતા હોય પણ એ આપણે બધું ભૂલી ગયા છે। અત્યારે પૂજ્ય બાપુએ વાત કરી આપણને કે આપણે ગૌશાળા બનાવવી છે। 27 જુલાઈએ બધાએ આવેદન પત્રો આપ્યા હશે। અહીંયા રામજી મંદિરથી એટલી મોટી શોભાયાત્રા નીકળી અને એટલું સરસ મતલબમાં બધી જ જગ્યાએ તો એક નારો આપ્યો હતો કે ગૌ બચાવો દેશ બચાવો। શું હતું? કે ગાય બચાવો અને દેશ બચાવો। તો આના પર ચિંતન કરવા જેવી વાત છે ભક્તો। સંતો ચિંતન નહીં, ચિંતા કરી અને કાર્યને ઉપાડે અને કાર્યને જ્યારે સંતો ઉપાડે ને તો તમારા જેવા બધા ભામાશાહો આમ ખાલી ટેકો આપી દે ને કે 5 રૂપિયા મારા તરફથી ને 5 લાખ મારા તરફથી તો બાપુને ગૌશાળા બનાવવામાં કઈ વાંધો આવે નહીં। ઠીક છે? એટલે देश को बचाना है तो गाय माता को बचाना जरूरी है। और गाय माता એટલે કેવી? એવી ગાય માતા એવી નથી જે ઓસ્ટ્રેલિયાથી આવે, જે અમેરિકાથી આવે। આપણી તો વેદ લક્ષણા ગૌ માતા જે દેશી ગાય, ગીર ગાય, કાકરેજ ગાય એ ગાય માતાને આપણે બચાવવાનું છે। એટલા માટે ગૌશાળાનું નિર્માણ ખૂબ જરૂરી છે। ઠીક છે? કોરોનાની અંદર કેટલા બધા સાધુ સંતો આપણી પ્રાણનાથ હોસ્પિટલમાં આવીને પોતાના પ્રાણ બચાવીને ગયા છે। એવી હોસ્પિટલમાં જ્યારે સેવા થતી હોય તો આટલી અમારા કરતા તો ખૂબ મોટા છે, અમારા તો મોટા ભાઈ છે, પરંતુ તમે બધા જુઓ એમનાથી બધા જ મોટી ઉંમરના છે પણ એમનો વિચાર જુઓ, સપના જુઓ। બંધ આંખે બધા સપના જોતા હોય હે ને? ઊંઘ આવે એટલે બધાને સપના આવે પણ ખુલ્લી આંખે સપના જોનારા સંતો કે કરોડો કરોડો રૂપિયાની ગૌશાળા બનશે તો જ આ દેશ બચવાનો છે એ બિલકુલ પાકું છે। અને જો ગૌશાળા ના હોય,
કદાચ આપણા ઘરમાં માં વિહીણું બાળક કે બીમાર દર્દી કોઈ બુઝુર્ગ હોય, એને પણ જ્યારે દૂધની જરૂર પડે તો ક્યાંથી દૂધ લાવો? કદાચ તમે બધા પેકેટનું દૂધ પીતા હશો, મને નથી ખબર, પણ વેદ લક્ષણા ગાય માતાનું દૂધ નહીં મળે તો આપણું શરીર નિરોગી બનવાનું નથી. એટલા માટે ગૌશાળાની જરૂર છે. દેશ બચશે તો આપણે બચીશું, અને આપણે બચવું હોય તો દેશને બચાવવા જરૂર છે, અને દેશને બચાવવું હોય તો ગાય માતાની રક્ષા કરવું એ પણ જરૂરી છે. 33 કોટી દેવી દેવતાના દર્શન જ્યારે આપણે ગાય માતાની અંદર કરતા હોઈએ તો આપણા આંગણાના ખૂટાએ એક ગાય કેમ નહીં બાંધી શકીએ? તો એટલા માટે નહીં બાંધી શકીએ કે તમે તો મોટા મોટા બિલ્ડિંગમાં રહેતા હો, હે, બીજા માળે, 5મા માળે, 10મા માળે, ને સુરતમાં તો 50 માળની બિલ્ડિંગ હોય, તો ક્યાં બાંધી શકશો? તો એ ગાય માતા, તમારી એક ગાય માતા રાધે કૃષ્ણ ગૌશાળાની અંદર છે, એનું આખા વર્ષનું ભરણ પોષણ જો એક જણ વ્યક્તિ લઈ લે કે એક ગાય મારી, 5 ગાય મારી, 10 ગાય મારી, અને એ ગાય માતાનું ભરણ પોષણ કરવા માટે તમે અહીંયા આપશો ને, એ તમને લેખે લાગશે. ઠીક છે? તો મંજૂર છે? પાકું? બોલો કૃષ્ણ કन्हैया लाल की. थोड़ा हाथ उठा के बोल दो तो हम जान जाएंगे कि हाजिरी लग गई, हस्ताक्षर हो गया है ना. बोलो कृष्ण कन्हैया. तुम्हें तो शामिल छो, फिर भी हाथ नहीं उठाए, है ना. इसीलिए આપણો દેશ, એ દેશને બચાવવાની સૌ પ્રથમ કોઈએ પ્રક્રિયા કરવી હોય કે કોઈએ કટિબદ્ધ થવું હોય તો આ ભાઈઓ પછી થાય. પેલા માતાઓ તમે સીતા બનો એવા આશીર્વાદ આ સંતો આપે. માતાઓને સંતો કેવા આશીર્વાદ આપે? સીતા બનો, અને રામ તો अपने आप બની જશે, બરાબર ને. તો આપણે સીતા બનવાની જરૂરત છે. આપણે બધા એકતા કપૂરની સિરિયલમાં ભૂલી ગયા છે, આપણે બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા ભૂલી ગયા છો સીતા બનવાનું, बराबर ने? अच्छी बात के नहीं? हम दो हमारा एक, अब तो दो भी नहीं होना, एक ही रहना, तो हिंदू कहाँ जाएगा? वस्त्री गणतरी થશે ત્યારે હિન્દુ ક્યાં જશે? એ તમારા અંદર હું પ્રશ્નને પેદા કરવા માટે આજે મને બાપુએ જ્યારે અહીંયા અવસર આપ્યો છે, તો એ પ્રશ્ન તમારી જાતને કરજો કે હિન્દુને જ્યારે માથું છુપાવવાનો અવસર આવશે તો ભારત દેશ સિવાય બીજો કોઈ દેશ નથી, અને ભારત દેશમાં રહેવું હોય तो हम दो और हमारे दो या एक नहीं, हम दो कम से कम हमारे 3 तो होने चाहिए, हमारे 4 तो होने चाहिए. તમે વિચાર કરો, અહીંયા બેઠેલી બહેનો, તમે તમારા ભાઈ બહેનોની વચ્ચે કદાચ 3જા નંબર કે 4થા નંબર કે 5મા નંબરના બેન હશો, 3 થી ઓછા નથી, તો હવે તમારા ઘરમાં કેમ 3 નથી? હવે તમારા ઘરમાં કેમ નથી? એ પ્રશ્ન તમને રાત્રે ઊંઘ ન આવવા દે ને ત્યારે મારું બોલેલું સાર્થક કહેવાશે. આ સંતોના આશીર્વાદ છે. તાપી વિરક્ત મંડળ આજે પૂજ્ય બાપુ, પૂજ્ય મહારાજજી કદાચ એમના સ્ટાફને લઈને સાપુતારા ફરવા માટે આવતા હોય તો વૈદેહી આશ્રમની મુલાકાત લઈ અને વૈદેહી આશ્રમમાં 51,000 રૂપિયા કેસ આપી જાય, ક્યારેક ચેક મોકલાવી આપે. કેમ? તો અહીંયા આટલી મોટી સેવા થતા પછી પણ કે આદિવાસી ક્ષેત્રમાં જ્યારે દીદી એકલા જમી રહ્યા છે ત્યારે અમારી ફરજ છે કે અમને એને મદદ કરવી નાની બેન તરીકે. અને મારું તાપી વિરક્ત મંડળ ક્યારે કપડાની ટ્રક મોકલાવે, ક્યારે ચપ્પલ મોકલાવે, ક્યારે અનાજ મોકલાવે. આ સેવા ફક્ત સંતો પોતાના માટે નથી રાખતા. સંત તો એ છે કે સંત હૃદય નવનીત સમાના, અને એ જ્યારે આદિવાસી ક્ષેત્રમાં આવીને જુએ અને એનું હૃદય એવું પીગળી જાય ત્યારે સંતોના પાસે મારે આમ હાથ ફેલાવવું નથી પડતું બહેનો, મારે કહેવા નથી પડતું કે મારા બાપ કે મોટા ભાઈની જગ્યાએ ઊભા રહીને મને સહયોગ કરે છે. રાતના 12 વાગે भी હું ફોન કરું તો બાપુ મને કહે યશોदा डरने की बात नहीं, हम तुम्हारे साथ खड़े. ठीक है?
એટલે આપણા સંતો કોઈ એવા તેવા સંતો નથી. આપણા સંતો તો આપણને આશીર્વાદ આપે અને રાષ્ટ્ર અને ધર્મની સેવા કરવાનું આપણને શીખવાડે, એ આપણા સંતો છે. એટલે આપણે બધાએ એ વાતનું ચિંતન કરવું પડશે કે દેશ બચાવવું, પરિવાર બચાવવું, કુટુંબ બચાવવું એ આપણું કર્તવ્ય છે અને એ બહેનોનું કર્તવ્ય છે. બહેનો, તમે વિચાર કરો, તમારા ઘરમાં સવારે 4 ટિફિન બનતા હોય, એક ટિફિન પતિ લઈ જાય, એક ટિફિન દીકરો લઈ જાય, એક ટિફિન કદાચ વહુ બી જોબ કરતી હોય તો વહુ લઈ જાય, બરાબર ને? ટિફિનનું જમવાનું જમો, પણ એક ટાઈમનું જમવાનું જો બહેનો તમે સાથે રાખશો ને તો તમારા કુટુંબમાં કોઈ દિવસ વેર વિખેર થવાનું નથી. સાંજનું ભોજન અમે બધા સાથે જમીશું. જમ્યા પહેલા એક હનુમાન ચાલીસાનો પાઠ કરીશું અને એનાથી જો આપણે ઘર પરિવાર ચલાવીએ તો આપણા જીવનમાં કોઈ દિવસ કષ્ટ, દુઃખ આવશે નહીં. એટલા માટે કીધું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, और बल बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार, कलयुग में सिद्ध हो देव तुम्हें, हनुमान तुम्हारा क्या कहना. એવા હનુમાનજીના આશીર્વાદ આપ સૌ પર વર્ષે અને આવા સંતો આપણને બધાને આશીર્વાદ આપતા રહે. અને આપ સૌને હું આજે આહવાન કરું છું કે આવો ડાંગ, જ્યારે તમે સાપુતારા ફરવા આવો તો વૈદેહી આશ્રમની મુલાકાત લેજો. વૈદેહી આશ્રમ યશોદાનું નથી, વૈદેહી આશ્રમ તો આ સંતોનું છે અને સંતોના આશીર્વાદથી ત્યાં એક વૈદેહી આશ્રમ ઊભું થયું છે. ત્યાં જરૂર મુલાકાત લેજો. મારી ત્રુટિને ક્ષમ્ય છું. જો બાલક કહતો તરી બાતા, સુનહુ મુદિત મન પિતુ અરુ માતા. પણ એકવાર જય જયકાર બોલાવી લઈએ. બોલ્યા